વડોદરા શહેરમાં ટ્રાફિક અવેરનેસ વધારવાના હેતુસર લોકોને માહિતગાર કરવામાં આવ્યા છે। વડોદરા શહેર પોલીસ કમિશનરે કાલાઘોડા સ્થિત લોકોને ટ્રાફિક અવેરનેસની માહિતી આપી હતી। શહેરમાં ટ્રાફિક અવેરનેસ વધારવાના હેતુસર લોકોને માહિતગાર કરવામાં આવ્યા છે। વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કોમાર સાહેબ તથા જોઈન્ટ સીપી લીના પાટીલ તથા ટ્રાફિક પીઆઈ સહિત કાલાઘોડા સ્થિત ઝીબ્રા ક્રોસિંગની આગળ રિક્ષા બાઇક ઉભી રાખનારને તથા કાર ચલાવતા લોકોને સૂચના આપવામાં આવી છે। સાથે જ બાઇક ચાલકોને હેલ્મેટ પહેરવાનું સૂચન કરવામાં આવ્યું છે। દિવસે ને દિવસે અકસ્માતના બનાવો વધતા જાય છે, ત્યારે લોકોએ જાગૃત થવું જરૂરી છે અને નિયમનું પાલન કરવું તેવી સૂચના આપવામાં આવી હતી। વડોદરા શહેરમાં 70 થી વધારે જંકશનોમાં સીસીટીવી કેમેરા છે અને સાથે સાથે આપણા ઓટોમેટિક ટ્રાફિક મેનેજમેન્ટ માટે સાથે સાથે ટ્રાફિક બ્રિગેડ કે પોલીસના અધિકારીઓ પણ કેટલાક જંકશનોમાં ઉભા રહીને પ્રયાસો કરે છે કે ટ્રાફિક મેનેજમેન્ટ અને મોબિલિટી બની રહે, દરેક કાયદાના પાલન કરતા નાગરિકોને સુવિધા બને। પરંતુ કેટલાક વાહન ચાલકો તમે જોયું છે સ્ટોપ સિગ્નલ હોવા છતાં જમ્પ કરીને આગળ જતા હોય છે, જેના લીધે અકસ્માત સર્જાવાની પરિસ્થિતિ ઉપસ્થિત થાય છે, ટ્રાફિકને નડતરરૂપ બને છે, આપણા મોબિલિટીને અટકાવે છે, ડિસ્ટર્બ કરે છે, જેના લીધે સમગ્ર શહેરમાં જે વેગથી જે સ્પીડથી ટ્રાફિક મૂવ કરી શકે આના કરતાં ઘણી ઓછીથી મૂવમેન્ટ થઈ શકે છે। તો વડોદરા શહેર ટ્રાફિક પોલીસ તરફથી પ્રયાસ છે કે કેટલાક ચુનંદા સર્કલોમાં ટ્રાફિક ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારીઓ જાતેથી ઊભા રહે, પબ્લિક એડ્રેસ સિસ્ટમથી જાહેર કરતા રહે અને જે લોકો ટ્રાફિક સિગ્નલ હોવા છતાં જમ્પ કરીને આગળ વધે એવા વાયોલેટરના સામે આગળ આપણા એન્ફોર્સમેન્ટ ટીમને જાણકારી આપીને એમને ડિટેન કરવામાં આવે અથવા એમના વિરોધમાં કાયદેસર કરવામાં આવે, આ પ્રકારનું આયોજન કરીશું। આના હેતુ છે જાહેર જનતા નિયમો અંગે જાગૃત બને, પાલન કરતા થાય, મોબિલિટી બની રહે અને સાથે સાથે શહેરમાં માર્ગ સુરક્ષા વધે અને અકસ્માતોની સંખ્યા ઘટે, આ પ્રકારનો પ્રયાસ છે। દરેકને અનુરોધ છે કે નિયમોનું પાલન કરો, સ્ટોપ સિગ્નલ ઉપર રોકો અને જ્યારે ગ્રીન સિગ્નલ મળે ત્યારે જ તમે મૂવમેન્ટ કરો, જેથી કરીને તમારા સાથી નાગરિકોના સુરક્ષા બની રહે।